144 વર્ષ બાદ આવેલા પ્રયાગમાં મહાકુંભના મેળામાં જવા માટે ગુજરાત સરકારના એસટી વિભાગ દ્વારા વોલ્વો બસને આજે પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી તેમને ઝીલી હતી. ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, જયેશ પટેલ, રીટાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મહિલા પોલીસ દ્વારા પણ ગ્રાઉન્ડમાં પરેડ કરવામાં આવી હતી. ડોગ સ્કોડ તેમજ ઘોડેસવાર પોલીસ દ્વારા પરેડ કરાવવામાં આવી હતી. 200થી વધુ પોલીસ દ્વારા વિશેષ પરેડનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સલામી ઝીલી હતી. ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટેબ્લો મૂકવામાં આવ્યો હતો જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેબ્લો મૂકવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે ઉત્તર ગુજરાત વીજ કંપનીનો ટેબ્લો, જિલ્લા રજિસ્ટ્રાર, બેટી બચાવો બેટી પઢાઓનો ટેબ્લો પણ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને હર્ષ સંઘવીએ આ તમામ ટેબ્લોની જાત નિરીક્ષણ કરી અને આયોજન બદલ અધિકારી અને પદાધિકારીગણને શુભકામના પાઠવી હતી અને સૌને ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગરના પદાધિકારી હર્ષ સંઘવી દ્વારા વિશેષ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આપણા સૌની સૌથી મોટી આસ્થાની મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી સાથે મળીને એક પેકેજ બનાવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનો બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે, જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કઈ કમી હોય એની અંદર મદદ કરી શકે. આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે, પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ. રસ્તામાં હોટલોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો. હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાય કાર બી નીકળી ચૂકેલા છે. જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે, જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે. અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે, ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે વ્યવસ્થાઓ કરવા માટે 2 વિભાગ કામગીરી કરે.